પ્રાથમિક શિક્ષણમાં બાળકોને પુસ્તક ન મળવા મામલે કોંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। સરકારના પાપે પ્રાથમિક શિક્ષણ ધોરણ 1, 2 અને બાલવાટિકા બાળકોને પુસ્તક નથી મળ્યા। બીજું સત્ર પણ પૂરું થવા આવ્યું છતાં બાળકો પુસ્તકથી વંચિત રહ્યા। મોટી વાતો કરતી સરકાર જો કે બાળકો પુસ્તક વગર કેવી રીતે ભણી શકે। કેન્દ્ર સરકારના આંકડા મુજબ શિક્ષણના નબળા જિલ્લાઓમાં ગુજરાતનો સમાવેશ થાય છે। ભાજપના 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળી છે। આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી તેમને જે રીતની માહિતી મળે છે, ગુજરાતમાં ધોરણ 1 અને 2ના પ્રાથમિક શાળાના બાળકોને હજી સુધી પ્રથમ સત્ર પૂરું થઈ ગયું, બીજું સત્ર શરૂ થઈ ગયું, પણ હજી સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી। સરકારની બેદરકારીના પાપે ગુજરાતના ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે સરકારી શાળામાં ભણે છે એ પુસ્તક વિના કઈ રીતે પોતાનો અભ્યાસક્રમ આગળ વધારે। એક તરફ સરકાર કરોડો રૂપિયાની જાહેરાત કરી શિક્ષણના બજેટની વાહવાહી લૂંટે, બીજી બાજુ કેન્દ્ર સરકારના જે તાજેતરના અહેવાલ આવ્યા છે જેમાં પરખ સંસ્થાની અંદર સમગ્ર દેશની અંદર જે જિલ્લાઓ શિક્ષણમાં નબળા છે એ નબળા જિલ્લાઓની અંદર છેલ્લા રાજ્યો છે એ રાજ્યોના નિમ્ન કક્ષાના શિક્ષણના સ્તરમાં જોઈએ તો ગુજરાત નિમ્ન કક્ષાના રાજ્યોમાં જ છે, લાસ્ટ 10 સ્ટેટમાં આવે છે। એટલે કે નિમ્ન કક્ષાના જે રાજ્યો છે એમાં પણ ગુજરાત નિમ્ન કક્ષાએ છે, એમાં પણ 7મા ક્રમમાં નીચેથી। એટલે વિચાર કરો કે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા કેટલી કથળી છે। ભારતીય જનતા પાર્ટીની સરકારના 30 વર્ષના શાસન, શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર અને સરકારી શાળાઓમાં 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી, 42,000 કરતાં ઓરડાઓની ઘટ, 3,000 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે। કેવી રીતે ભણશે ગુજરાત? સરકારની નીતિ અને નિયતના અભાવના કારણે આજે ગુજરાતમાં જે સ્થિતિનું નિર્માણ થયું ત્યારે પુનઃ હું એ વાત ઉચ્ચારું છું કે ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ માટેના જો પાઠ્યપુસ્તક જ ઉપલબ્ધ ન હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી। તેમના ગંભીર આરોપો સામે આવે છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 40,000 શિક્ષકોની ઘટ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત? ધોરણ 1 થી 2ના બાળકો પુસ્તકોને ના મળે તો કેવી રીતે ભણશે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।